અગત્યના સમાચાર દેશભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થઈ રહ્યો છે. આપને કહી દઈએ કે આઝાદી બાદ પહેલી વાર જાતિ આધારિત વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાવવાની છે. અને આ કામગીરી સહેલી નથી. ભારતની જે પ્રકારે વસ્તી છે 30 લાખથી વધુ કર્મચારીઓ કામે લાગશે. કુલ 2 તબક્કામાં આ કામગીરી થશે અને 2 રીતે થશે. પહેલી તો પરંપરાગત પદ્ધતિ, તમારા ઘરે આવીને તમને વિગતો પૂછવામાં આવશે અને કર્મચારી માહિતી ભરશે, ફોર્મ ભરશે. બીજું ડિજિટલ, તમે ડિજિટલ ડિવાઇસથી પણ તમારી માહિતી છે તે સરકારને આપી શકો છો. આજથી જે તબક્કો શરૂ થઈ રહ્યો છે તે સપ્ટેમ્બર મહિના સુધી ચાલવાનો છે અને એ બાદ બીજો તબક્કો થશે. કર્મચારીઓ ઘરે ઘરે જશે અને કુલ 33 સવાલોની યાદી તૈયાર કરવામાં આવી છે જે પૂછવામાં આવશે. બીજા તબક્કામાં જાતિ આધારિત વસ્તીની ગણતરી થવાની છે અને તમને એવું થાય કે મારે નથી જવાબ આપવો, ચલો તો એવું નહીં ચાલે. જો તમે સહયોગ નહીં આપો તો તમારા માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આપણે કીધી કે છેલ્લે વર્ષ 2011માં વસ્તી ગણતરી થઈ હતી અને હવે 15 વર્ષ બાદ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 1931માં જાતિ આધારિત વસ્તી થઈ હતી, એટલે કે આઝાદી પહેલા. આઝાદી બાદ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી નથી. દેશમાં આજે પણ મોટાભાગની યોજનાઓ અને અનામતના નિયમ એ 90 વર્ષ જૂના અનુમાન પર ટકેલા છે. એટલે કે 1931માં જે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ એ અનુસાર નક્કી થયું કે આ જ્ઞાતિની સંખ્યા આટલી છે, આટલી ઓછી છે, આને આટલા લાભ મળવા જોઈએ, આની પાસે આટલા લાભ ન હોવા જોઈએ. હવે જાતિ આધારિત વસ્તીની ગણતરીથી ઘણા સમયની માંગણી હતી અને હવે આ વખતની વસ્તી ગણતરી એટલા માટે મહત્વની છે કારણ કે તે સંપૂર્ણપણે જાતિ આધારિત ડેટાને એકત્ર કરશે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. અને આ પ્રથમ તબક્કામાં મુખ્યત્વે મકાન અંગેની વિવિધ વિગતો માંગવામાં આવશે. મકાનની સ્થિતિ, સુવિધા, આ બધા ડેટા એકત્ર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે નાગરિકો જાતે પણ પોર્ટલ દ્વારા પોતાની વિગતો આપી શકે છે. પોર્ટલ કયું છે? સ્વગણતરી. આ પોર્ટલ દ્વારા તમે પોતાની માહિતી આપી શકો છો. જો વ્યક્તિ સ્વગણતરીમાં ઓનલાઈન વિકલ્પ પસંદ કરે છે તો જે 30 લાખ કર્મચારીઓ છે, જે ગણતરીકાર છે, જે ઘરે જઈને ફોર્મ ભરવાના છે, એ તમારા ઘરે નહીં આવે કારણ કે તમે જાતે ભરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. અને 33 સવાલોની યાદીના જવાબ તમારે આપવાના રહેશે. તો તૈયાર છો? દેશમાં આઝાદી બાદ પહેલી વાર જાતિ આધારિત વસ્તી ગણતરી માટે